ગાઈઝ આજે વર્લ્ડ રેકોર્ડ બની ગયો કે 6:15 વાગે ઉઠ્યો છું. બોલ, કોઈની માટે 6:15 વાગે ઉઠ્યો છે. બાકી મારા પપ્પા ઉઠાડતો બી નહીં ઉઠતો અમે. हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा बच्चा सुई हुआ तो आ गया है नવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો સવારમાં વાગ્યા છે 6:15 અને આ ભાઈ સાહેબને સ્ટેશન મૂકવા જવાના છે. ટ્રેન આવી ગઈ જો. ટ્રેન એમ જવાની છે, એમ નથી આ જવાની. મેં એમ થોડી કીધું ટ્રેન આવી ગઈ એમ બોલ્યો. હા બસ એમ. તો ગાડી પાર્ક ક્યાં કરી છે આપણે ગાડી પાર્ક ત્યાં કરી ગાઈસ. આટલું ચાલવાનું છે, આટલું ચાલતું જવાનું છે સ્ટેશન સુધી. આ ભાઈ સાહેબે પેલું પેન પાર્કમાં કરવાની હોય એટલે હું પૈસા બચાવવાનો. 30 રૂપિયા લઈ લે તો ભલે 30 રૂપિયા લે, 30 રૂપિયા લે તો ગાઈસ શું છે વાંધો, પણ આપણે અહીંયા જ પણ જવાનું છે ને પેન પાર્કમાં મૂકવાનું. તો કેટલું ચલાવવું હોય, ટાઈમ કેટલો વેસ્ટ થાય આમાં આપણો. તને ખબર વહેલા ઉઠાય સવારે ભાઈ મેં ટાઈમ પર જ ઉઠેલો બરાબર. એ તો મને થોડોક ભાઈ 6:15 ભાઈ વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે કે 6:15 મેં ઉઠો. બાકી એટલો 6:15 ઉઠતો નથી ગાઈસ મેં, બરાબર. એટલું ધ્યાન રાખ. હવે આવી ગયું સ્ટેશન. આ ભાઈ વડોદરા જાય છે ગાઈસ. વડોદરા હું જ્યાં વડોદરા જ્યાં કરું ને ત્યાં વડોદરા છે. મારા હોમ ટાઉનમાં જાય છે. મારું હોમ ટાઉન છે ને વડોદરા, એ વડોદરા હોમ ટાઉનમાં જાય છે. આ લોફડા હે કુછ ગાઈસ, લોફડા હે. બેગ પહેરીને જો તમને આખો લુક બતાવું. જો ટ્રેનમાં મૂકવા આવ્યો છો. કદાચ ટ્રેનમાં ગયો નથી ને. આપણે કેપ્ટન દેવાનો ભાઈ બીજો પાર્ટ બનાવવાનો. તો કેપ્ટન દેવાન ચડને તો કહે છે ને કઈ બનાવવાનો છે. સેકન્ડ લવ, ફર્સ્ટ લવ તો ગાઈસ બની ગયો. સેકન્ડ લવ બનાવવાનો છે. શૂટિંગ જોવા, લોકેશન જોવા. હા ભાઈ સાહેબ, મેં ટ્રેનમાં મૂકવા જાઉં છું. કોઈ ગયો નહીં ટ્રેનમાં એટલે હવે આજે એડજસ્ટ કરાવું છો. હા ચાલો એકમમાંથી બંધ કરો. ટાઈમ થઈ ગયો છે ભાઈ પ્લેનમાં. એવું છે? હા એ વ્લોગ ચાલુ છે એટલે બોલે છે કે પછી કઈ વાંધો નહીં. ચલો જોઈએ ક્યારે બતાવજો ફોટો. હું મૂકાના વ્લોગમાં. જલ્દી ચાલ. વરસાદ પડી ગયો ગાઈસ બરાબરનો. ગાઈસ મેં અહીંયા પાર્ક કરવાની કીધી કે અહીંયા પાર્ક કરું, પણ ભાઈ સાહેબે છે ત્યાં પાર્ક કરાવી. અહીંયા ખાલી લાઈન બતાવજો, ખાલી અહીંયા પાર્ક કરવાની લાઈન છે. આમાં તો પાર્ક કરે તો કલાકે કાઢી રહ્યો. નીકળે જ નહીં મારાથી અહીંયા ગાડી. એટલે ભાઈ સારું થયું ત્યાં પાર્ક કરી, પણ બહુ દૂર પાર્ક કરી. મારે ચાલતા ચા જવું પડે. હે એટલું પણ કઈ દૂર નથી પણ ચાલતા ના જવું પડે. હવે આ પ્લેટફોર્મ ટિકિટ લે મારી માટે, હું આની માટે ટિકિટ લઈશ. ચાલો ફટાફટ. એમ તો 6:15 થઈ ગયા છે. આમ પહોંચી રહ્યો ટાઈમ પર, ટેન્શન નહીં. 6:15 ટાઈમ જો 6:15. હા તો 6:15 કઈ વાંધો. ચાલ ગણપતિ પણ નામ લઈને ફટાફટ ચાલ નીકળ ફટાફટ. હાય બહુ સ્ટ્રગલ કરીએ છીએ. ચાલો જલ્દી. સ્ટ્રગલ ઇન લાઈફ. ગાઈસ ફાઇનલી ટિકિટ આવી ગઈ છે 6:30 ટાઈમ પર પહોંચી ગયા ને. બહુ રડિયા કરે. 10 મિનિટ તારો વ્લોગનો નહીં કરવાનો. 10 મિનિટ કઈ વ્લોગમાં હું તને વ્લોગ થોડી એમ ઉભા રહી બનાવવાનો છે. આ તો મારે ચાલતા બનાવવાનો. ગાઈસ હવે આવી ગયા છે સ્ટેશન પર. જો બધા પબ્લિક ઊભી જ છે. જનરલમાં જ છે તારો નંબર તો. જનરલમાં. ગાઈસ આજે વર્લ્ડ રેકોર્ડ બની ગયો કે 6:15 વાગે ઉઠ્યો છું. બોલ, કોઈની માટે 6:15 વાગે ઉઠ્યો છે. બાકી મારા પપ્પા ઉઠાડતો બી નહીં ઉઠતો અમે. હા કે તારા વડોદરા થવાનો તારે તો બી અમે 8:30 ઇન્ટરસિટીમાં જઈએ અમુક વાર તો. અમે 8:30 જઈએ. આ 6:45 કોણ જાય એટલું વહેલું ઉઠીને સમજો. જવું પડે ઓફિસમાંથી. તમારું ભાઈ કામ જ એવું છે. પણ ભાઈ પૈસા દાસમાન દસે દાસમાન દસે. ટ્રેન આવી ગઈ ફાઇનલી. હર્ષ ટ્રેન આવી ગઈ. ધક્કા મૂકી કેટલી બધી થાય છે ભાઈ સાહેબ. આટલી બધી ગરદીમાં કેમ જવાય પેલા. મળીએ પહોંચી જગ્યા મળી ગઈ છે અંદર. કાંઈ સાહેબ પેલાને મૂકી આવ્યો છું. હવે મારે ગાડી છે ને પેલી સામે કામ મૂકી છે, તો ત્યાંથી મને એની ગાડી પિકઅપ કરવાની છે અને પછી મારે જવાનું છે હવે ઘરે. જોઈ લો ગાઈઝ, ગાડી આપણી આવી રહી. સ્ટેશન છે ત્યાં હતું. બોલો પૈસા બચાવો અમે અહીંયા પાર્ક કરી. આ તો સેફટી હતી. એમ તો અહીંયા બેંક છે એટલે ચાલે સેફટી. સવારે પાર્ક કરો તો ચાલે, સાંજના પાર્ક કરો તો નહીં ચાલે. ગાઈઝ હવે રેડી થઈ ગયો છું. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. 9 વાગી ગયા છે. તો હવે મળીએ ઓફિસ જઈને પછી, કેમ કે ઓફિસમાં કાં બ્લોગ કરવાના એડિટિંગ કરતી વખતે. તો હવે નીકળીએ. હાય ગરમ પાણી થઈને આવ્યો. હજે સારું લાગ્યું. બાકી ઠંડુ પાણી હવે નહીં નવાય, કેમ કે વરસાદ પડી ગયો ને ટાંકી ઉપરની ઠંડી થઈ ગઈ. એટલે વરસાદમાં હવે ઠંડા પાણીથી નહીં નવાય, ગરમ પાણીથી જ નવાય. તો ફટાફટ નીકળે. બધું લેવાનું છે. કાલે તો પેલો એરપોર્ટ ભૂલી ગયેલું. અને એરપોર્ટ્સનો છે ને ગાઈસ. એરપોર્ટ કઈ ગયા? બર્ડ્સ છે મારા તો. બોટના કઈ ગયા? ખોવાઈ ગયા? કઈ ગયા? પડી ગયા. ચાલો આ ટોપી નીચે અંતાયેલા. તો એ છે ને ગાઈસ એક બર્ડ્સનું છે ને આ ખોવાઈ ગયું. પેલું જો આવેલું જે કહેવાય ને કારમાં ડટ્ટો નાખવાની. ડટ્ટો સારો ખબર નહીં કે ઓફિસે પડી ગયો છે. તો જોવું પડશે મારે એકવાર ત્યાં. તો આપણી પાસે એક્સ્ટ્રા તો આપે જ કંપનીવાળા, એ લગાવી દઈશું. ચલો ગાઈસ હવે ઘર માટે નીકળી જઈએ છું. લિફ્ટ આવે છે. આજે આ લિફ્ટ પકડી છે, પેલી લિફ્ટ નથી પકડી. આજે અહીંયાથી જવાનું. અને હા ગાઈસ આજે તો કંટાળો જ આવશે, કેમ કે હર્ષ બી નથી વડોદરા છે. રાજન પ્રતિક પણ સીડી ગયા છે. ત્યારે મને ઘરે કંટાળો જ આવવાનો છે બરાબર. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. એના પહેલાં નીકળી જાઉં મેં, વરસાદ પડે એના પહેલાં.
ગાઈઝ હમણાં બહાર આવેલા 4:30 થી અને બહાર હજુ રમવા માટે આવ્યા. રમવા માટે પ્લેન ચોપર આખું પાણી થઈ ગયું. ત્યાં તો જો બધા છોકરાઓ બધા રમવા આવ્યા, બધા પાણીમાં વરસાદમાં. ત્યાં પાણી ભરાઈ ગયું શેરીમાં. ગટર સાફ નહીં કરતા, એ બધું બસ પાણી કાઢે છે. તો ગાઈઝ પ્લાન નથી રમવાનું, તો બી જોઈએ હવે લોકો સ્ટમ્પ બેટ લેવા ગયા છે. અહીંયા બધા ઊભા છે. શું છે ભાઈ, જીમમાં જાય છે ને? ચાલુ છે ગાઈઝ. ટ્રેનર બદલાઈ ગયો છે હવે. ટ્રેનિંગ પેલા ભાઈ છે એટલે ફોન ઉપર હાથે આવી જાય. હે કોણ આપે છે પેલો ભાઈ? હે તું મોકલે એ હું મોકલું જ. હવે જો બે ત્રણ મોકલા છે, જોજે હવે એને જોઈને જ કરવાના. મેં તો લેગ મારવાનું ચાલુ કર હવે. આપણે તું લેગ નહીં મારતા, મેં તો લેગ માર્યા. મારી ગાઈસ ચલાવતી નથી, આમ પેલા પગ બી એમ વળતો નથી અંદર, તેઓ લોહી દુખવા લાગ્યું છે. કંઈ વાંધો નહીં, મસ્ત વાતાવરણ થઈ ગયું. બધા નાયા, હું જ નહીં નાયો ખાલી, કેમ કે ગાઈસ માંદા પડવાના ચાન્સીસ વધારે થઈ જાય હવે, એટલે નથી નાવું હવે. જો થોડોક વરસાદ આવ્યો એવું લાગે છે, પણ ખુલી ગયું છે વાતાવરણ આખું. આખું વાતાવરણ ખુલી ગયું. હવે રમવાનું ફાઇનલ થઈ ગયું છે. ખાલી આટલા જ જણ છે, તો જેટલા ટ્રેનિયર દેખાય છે બધા રમવાના છો. અમે આટલા જ રમવાના છે, બીજું કોઈ નથી રમવાનું. આજે માનો સ્ટમ્પ ગોપે. ઓય આગળ ગોપ, થોક આગળ ગોપ ની. હા થોક આગળ ગોપ, એટલે મજા આવે થોડા. જો આવ્યો જો વ્લોગ ચાલુ કરીને હવે એક્ટિંગ કરવા લાગે બધા નાના પોયરાઓ. મજા આવે વ્લોગ ચાલુ કરે ને એ લોકોને. એટલે ઓલપાડથી બી મહેમાન આવ્યો છે રમવા માટે. ચલો ઓલપાડથી માણસો બોલાવ્યા છે રમવા માટે. ચાલો હવે રમવાના ગાઈસ, ફટાફટ મજા કરીએ. હવે રમ્યા છે તો ગાઈસ, પહેલી મેચ તો જીતી ગયા છે. હવે બીજી મેચ છે. બીજી મેચમાં જો ટાબરિયાન નથી રમાડવાના, કેમ કે ડાવ નહીં આવે ને એ લોકોને, પછી લોકો પછી અપસેટ થઈ જાય. એટલે ડાવ નહીં આવે એટલે રમાડીએ જ નહીં અમે લોકોને. બરાબર ને કાલુ? બરાબર, તું રમવાનો છે? અચ્છા બધા કપડાં બદલી લાવજો, ભાઈ વરસાદ આવવાનો. જાઓ બરાબર, બધા કપડાં બદલીને આવો. તો નાવાનો હોય તો હવે નાહી લે, બધા બરાબર નાહેલા ગાઈસ બધા. આ બી નાહી લો બરાબરનો. કાળા થઈ ગયા બધા. નવાય નહીં આપણે વરસાદમાં, ઠંડુ હોય ને બધું પેલું થઈ જાય. જો અહીંયા જો આમાં સિક્કો જો ખાલી ગુલાબી. આમાં સિક્કો ઓલવેઝ પિંક જીતું છે ને બેટિંગ આવી. હા પણ આમાં સિક્કો જો ગાઈસ ખાલી. આ સિક્કો પેલું શેમ્પુ આમાં શેમ્પુ સિક્કો પિંકી. તારામાં પિંક નથી, જા તારા નસીબમાં પિંક નથી. તારામાં છે તો બેટિંગ આવી. હા ગાઈઝ, હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. રવિવાર તો સારો ગયો છે, વરસાદ બી પડી ગયો છે અને મજા બી આવી ગઈ છે રમવાની. રહીમાં બરાબર હું તો મને મન જ નહોતું રમવાનું, પણ થોડુંક રહીમાં રમવા તો થોડાક પગ છૂટા પડશે, કેમ કે લેગ માર્યા છે ને એટલું દુખે છે ને વાત જવા દો. બેવાતું નહીં બરાબર, એટલે બધું પતાવ્યું કામ. પછી ખાધું, હવે થાકી ગયો છું. પણ એડિટિંગ સવારે જ કરવું પડશે, કેમ કે બહુ ઊંઘ આવે છે. અને વાગી ગયા છે 9:45. આજે રવિવાર હોય ને ત્યારે સાંજના કશે જવાનું નહીં, બધું રમી લેવાનું, ખાઈ લેવાનું, પી લેવાનું અને હોઈ જવાનું શાંતિથી, કેમ કે ઊંઘ જ એટલી આવે ને ગાઈઝ એના કારણે. આ હું લાવ્યા મમ્મી? ઓ માય ગોડ, હોર્લિક્સ. મમ્મી હોર્લિક્સ પીવાના હવે કે પપ્પા માટે લાવ્યા હોર્લિક્સ? હું ખબર કોની માટે હોર્લિક્સ લાવ્યા. તો હવે અહીંયા જ બ્લોગને એન્ડ કરીએ. અને હા ગાઈઝ, આજે એક સીન બહુ જબરદસ્ત થઈ ગયો. હર્ષને મારે લેવા જવાનો હતો, એટલે સાંજના ટ્રેન આવી ગયેલી એની લેવા જવાનો હતો. હું નીકળતો હતો અને પછી બધું ગણપતિની ચર્ચા ચાલુ થઈ ગઈ. મને બોલાવ્યો કે ગણપતિ બધું લાવવાનું છે, બધું કરવાનું છે, એવી ગણપતિની ચર્ચા કરતા હતા. એમાં મેં કીધું કે તું રિક્ષામાં આવી જાય. તે ખબર નહીં પડતી કે તને રિક્ષામાં આવવાનું ને એમને તો એમને બધું બોલવા લાગ્યો ને બધું ગરમ થઈ ગયો મારા પર. તો પછી મેં કીધું આવી જાય ને રિક્ષામાં, 20 રૂપિયા ટ્રાન્સફર કરું છે એમ બોલ્યો ને બધું કર્યું ને તો ગરમ થઈ ગયું. નાકે આવ્યો, ચાવી લાવ, સેલ મારી સીધો ઘરે ઊભો જ નહીં રહ્યો ને. હવે કાલે બાલેને ફોન કરીશ ટાઈમ મળશે ત્યારે. તો હમણાં તો વ્લોગને એન્ડ કરીએ. હમણાં મને ઊંઘ આવે છે તો ઊંઘી જઈએ. ત્યાં સાથે વ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો વ્લોગ સેટ પર બેસ્યો. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવો વ્લોગ સાથે. બાય.